लोकसभा सामान्य चुनाव 2024 चुनाव का पर्व देश का गर्व। राधनपुर सांदलपुर तालुकाना गामों भवाई द्वारा मतदान जागृतिनो प्रयास। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટેનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે, તેથી 100% મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે। આ પ્રયત્નોના ભાગરૂપે સ્વીપ પ્રવૃત્તિઓ મારફતે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાના આશય સાથે આઈસીડીએસ વિભાગ દ્વારા સાંદલપુર અને રાધનપુર વિસ્તારના ગામોમાં ભવાઈ ભજવીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરંપરાગત માધ્યમોએ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે, એમાંય ભવાઈના રંગલો રંગલી પાત્રો ઇતિહાસમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ મોખરે છે। પહેલાના સમયમાં લોક ડાયરા, કથા, કીર્તન ભવાઈ દ્વારા લોકોનું મનોરંજન થતું હતું। તે સમયે રંગલો અને રંગલીના પાત્રો એટલા બધા પ્રખ્યાત હતા કે આજે પણ આ પાત્રોને લોકો યાદ કરે છે। રંગલો અને રંગલીના રમૂજી પાત્ર રમૂજની સાથે સારો બોધ પણ આપે છે। તેથી જ આઈસીડીએસ વિભાગ દ્વારા ભવાઈ મારફતે લોકોના રમૂજની સાથે મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે પ્રેરિત કરાયા હતા। પાટણ જિલ્લાના રાધનપુરનું અગીચાણા ગામ, રાધનપુર શહેર, સાંદલપુરના કિશોરીઓ દ્વારા શહેરી વિસ્તારમાં ભવાઈ કરી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ગામને શહેરમાં મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા। અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો। આ રીતે જિલ્લાભરમાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 એ લોકશાહીનો અવસર છે। આ અવસરમાં સૌ કોઈ પોતાનો કિંમતી મત આપી સહભાગી થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24।